આજ રોજ કનકેશ્વરી મંદિર કુળદેવી આઠમના અષ્ટમીના અમે પાટોત્સવના આવ્યા છે, હર વર્ષે આવે છે અને દાદા અમારા પરિવાર કુટુંબ પરિવારના એ માતાજીની સેવા કરે છે અને તમે અમારા પરિવાર માટે શું કહેવા માંગો છો? બોલો. પરિવારમાં એમના પરિવાર હું કેટલી પેઢીથી ઓળખું છું એ અમારા મૂળ ગામના સ્થળ વચ્ચે 7 પેઢીથી છે એટલે અમારું પણ ગામ 7 પેઢીથી અમારું એ લુણીધાર ગામ છે, અમારું પણ લુણીધાર ગામ છે, એમનું પણ મહેતા પરિવારનું લુણીધાર ગામ છે, બંદા બાપા એમનું પણ લુણીધાર ગામ છે અને તેમજ હરકજી બાપા પરિવાર ઓધવજી હરકજી, પ્રભુદાસ હરકજી, પછી ઓધવજી અમરસિંહ, પછી બંદા બાપા, પછી આપણે પ્રભુદાસ બાપાને ઘરેથી માળી કમળામાં પછી એમના નંદલાલભાઈ એમના દીકરા આપણે બબાભાઈ જયંતિભાઈ બબાભાઈ, એમના દીકરા જયંતિભાઈ બબાભાઈ, જ્યોત્સના કાકી, ભારતી કાકી, પછી આપણે જુઓ તો રીમુબેન એ તમારા ભાઈ થાય. મારા ભાઈ છે એ દાદા બરાબર છે. હા. તમે કનકેશ્વરી મંદિરમાં આટલા વર્ષ પૂજા, આજે તમે અમને આશીર્વાદ આપ્યા છે હરકજી મહેતા પરિવારને, પણ તમે જે કીધું માતાજીનું એ જમાનામાં નંદલાલભાઈ, કનુભાઈ, પછી ગુણવંતભાઈ, પછી હરિભાઈ એ શું કરતા કનકાઈ મંદિર આવવા માટે? હરિભાઈના છોકરાઓ ચેતન, હેમંત, સમજાઈ ગયું. પરંપરા એ લોકો જાળવતા, તમારે જાળવવી જરૂરી. હા, એ આ મહેતા પરિવારના એમના જે વડવાઓ છે, જે હરકજી બાપા, ઓધવજી બાપા, પ્રભુદાસ બાપા, અમૃતભાઈ ઓધવજી અમરસિંહ, એ પરંપરા પરિવાર આખો પરંપરા જાળવી ગાડા લઈ અને ચાલી અને વગડો એમાં ચાલી આવતા એ પરંપરા એમને કુળદેવી જાળવી એમના થકી જે કાંઈ છે સારું છે, સુખ સંપત્તિ છે કે આરોગ્ય સારું છે કે જે કાંઈ છે એ માતાજીની પૂરી કૃપા છે. તો તમારે પણ એ પરંપરા જાળવવી જોઈએ. અત્યારની પેઢીએ તમારે આ પરંપરા જાળવી જોઈએ, પેઢીએ તમારે આવવું જોઈએ. એટલું અમે તમને કાંઈ બહુ દબાણથી કહેતા નથી, પણ આ પરંપરા છે ને વડવાને પરંપરા જાળવવી જોઈએ. કુળદેવી માતાજી આપણી રક્ષા કરે છે અને ધંધા રોજગારમાં બરકત આપે છે અને એ જ આગળ લાવે છે. બસ આ તમારા આશીર્વાદ છે. તમે અમારા હરકજી મહેતા પરિવાર બધા 9 કાકા બાપાના ભાઈઓને તમે વિનંતી કરી છે કે કુળદેવીને દર્શન કરવા વર્ષમાં 1-2 વાર આવો અને એના પૌત્ર છોકરાઓ, દીકરા વહુઓને બધાને લઈ આવો. તો આ તમારું નિવેદન છે એ મારા પરિવારને ચોક્કસ આ વિડીયો મૂકીશ કે દાદા અમારા લુણીધારથી અમને બધાને ઓળખે છે અને એમનું કહેવું છે કે તમે માતાજી કનકાઈ વર્ષમાં 2-3 વાર અહીંયા આવો અને એમાંય પાટોત્સવ હોય ત્યારે અચૂક આવો. તો બધાને વિનંતી કરું છું. બોલો કનકેશ્વરી તકી બમ બમ બોલે. પરંપરા જાળવવી જરૂરી છે.